આજે આપણે એકદમ સિમ્પલ મસાલા પરાઠા બનાવવાના છીએ। આ પરાઠા બનાવવા પણ સહેલા છે અને એકદમ ઝડપથી બની પણ જાય છે। સવારની ભાગદોડમાં ફટાફટ બની જાય તેવો લંચ બોક્સ આજે આપણે કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ। તો એના માટે અહીંયા મેં રોટલીનો લોટ લીધો છે। તો અહીંયા આપણે રોટલીનો લોટ લઈ લીધો છે, તેમાંથી આપણે રોટલી મોટી વણી લઈએ। આપણે જે ઘઉંનો લોટ રોટલી માટે જે બાંધતા હોઈએ એ પ્રમાણે જ મેં બાંધ્યો છે। થોડું મીઠું અને થોડું મોણ નાખીને લોટ બાંધીને 5 મિનિટ પહેલાં મેં રાખી દીધો હતો। હવે આપણે તેમાંથી રોટલી વણી લીધી છે, તો પછી આપણે તેમાં ઉપર ઘી લગાવી દઈએ। તમે તેલ પણ લગાવી શકો છો, બટર પણ લગાવી શકો છો। પછી આપણે તેમાં થોડું એવું મીઠું સ્પ્રિંકલ કરી લઈએ। મીઠું ઓલરેડી લોટમાં છે એટલે વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખજો। પછી આપણે તેમાં થોડું લાલ મરચું પાવડર, થોડું ધાણા જીરું પાવડર, થોડો એવો ચાટ મસાલો, તમે શેકેલા જીરાનો પાવડર પણ લઈ શકો છો। પછી આપણે તેમાં થોડા તલ સ્પ્રિંકલ કરી લઈએ, થોડા લીલા ધાણા એડ કરી દઈએ। તમે અહીંયા કસૂરી મેથી આવે એ પણ સ્પ્રિંકલ કરી શકો છો, અને જો ચીઝ પસંદ હોય તો ચીઝ પણ આમાં નાખી શકો છો। હવે આપણે તેમાં વચ્ચેથી આ રીતે કટ લગાવીને તેને વાળી દઈએ, એટલે ટ્રાયેંગલ શેપ આવી જશે। ઉપરથી પણ થોડા લીલા ધાણા અને થોડા તલ આ રીતે સ્પ્રિંકલ કરી લઈએ। પછી આપણે થોડો કોરો લોટ છાંટી દઈએ અને વણી લઈએ। એકદમ પતલું નથી કરવાનું અને એકદમ જાડું પણ નથી કરવાનું, આ રીતે ટ્રાયેંગલ શેપમાં આપણે વણી લેવાનું છે। તો પરાઠા આપણા વણાઈ ગયા છે, તો હવે આપણે તેને શેકી લઈએ। આ પરાઠા બનાવવા પણ સહેલા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। સવારે ક્યારેક આપણે લેટ થઈ ગયું હોય તો આ પરાઠા ફટાફટ બની પણ જાય છે। હવે આમાં મેં ઘી લગાવીને શેકી લીધા છે, તમે તેલ અથવા બટર લગાવીને પણ શેકી શકો છો। આ પરાઠા તમે સવારે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો। આ રીતે આપણે બંને સાઈડ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈએ। પરાઠા આપણા તૈયાર થઈ ગયા છે, તો એ રીતે આપણે બીજા પરાઠા પણ બનાવી લઈએ। મેં અહીંયા દહીં સાથે સર્વ કર્યું છે, તમે સોસ સાથે, ગ્રીન ચટણી સાથે અથવા કોઈ પણ અથાણા સાથે પણ સર્વ કરી શકો છો। હવે આપણે ખોલીને પણ જોઈ લઈએ, અંદર પણ એકદમ સરસ પડ છૂટા પડે છે અને અંદરથી દેખાવમાં પણ ખૂબ જ સરસ એવું બન્યું છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।